દિલ્હી સીએમ આવાસ પર 13 મેની ઘટનાનો સ્વાતિ માલીવાલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો તેની તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ વિડીયોમાં સ્વાતિ અને સીએમ હાઉસના કર્મચારીઓ વચ્ચે તકરાર સ્પષ્ટ દેખાઈ રહી છે અને આ વિડીયો ઉપર પ્રતિક્રિયા આપતા સ્વાતિએ જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ રાજકીય હિટમેને પોતાને બચાવ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠક્કર। રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ અને સીએમ હાઉસના કર્મચારીઓ વચ્ચે તકરારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો કોને અને કોના કહેવાથી વાયરલ કરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે। ત્યારે એક બાજુ સ્વાતિ માલીવાલે પોલીસને ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તેની તપાસ પણ કરી રહી છે, તે વચ્ચે સીએમ હાઉસના અંદરનો આ ઘટનાનો અધૂરો વિડીયો વાયરલ થતાં જ આરોપીને બચાવ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। વાયરલ વિડીયો ઉપર પ્રતિક્રિયા આપતા સાંસદ સ્વાતિ માલીએ જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ રાજકીય હિટમેને પોતાને બચાવ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, પરંતુ અડધો અને સંદર્ભહીન વિડીયો વાયરલ કરીને તે વિચારે છે કે તેઓ કરેલા ગુનાથી તેઓ બચી જશે, પરંતુ ઘર અને રૂમના અંદરના સીસીટીવી તપાસ કરતા જ બધું સત્ય બહાર આવી જશે અને તમે જેટલા નીચા પડવા માંગો છો તેટલા નીચા પડી જાઓ, પરંતુ ભગવાન તો ઉપરથી બધું જુએ જ છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠક્કર।